દર્શક મિત્રોને જણાવી દઉં કે આપણે આજે બનાવી રહ્યા છે વેજ સેન્ડવિચ. વાવ, ચાલો ટેસ્ટી, યમી એન્ડ અમેઝિંગ. પહેલા બટર લગાડીને આપણે મૂકી દઈશું. આ રીતે બનાવેલી વેજીટેબલ સેન્ડવિચ ખરેખર બહુ જ જ્યુસી, ઇન્ટરેસ્ટિંગ અને ડિલિશિયસ લાગતી હોય છે. તમે લોકો આ ટ્રાય જરૂર કરજો. અમે લોકો થોડી અલગ રીતે બનાવીએ છીએ. મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ આ સેન્ડવિચ મારા હસબન્ડ મિસ્ટર ભવ્યેશ બનાવી રહ્યા છે એમની અલગ સ્ટાઇલથી. એમણે પહેલાં ઓનિયન ચૂઝ કરી છે મૂકવા માટે. અચ્છા, સ્પેસિફિક વચ્ચે જાડું ના થઈ જાય એટલે એમણે આ ટાઈપની ઓનિયન સેટ કરી. પછી અમે મૂક્યા છે બીટ. આ બીટને અમે બટેટા સાથે થોડા બોઇલ કરી લીધેલા છે. ફર્સ્ટ લેયર પર અમે સ્પ્રિંકલ કરીશું ચાટ મસાલો. કેચ બ્રાન્ડનો બહુ જ ટેસ્ટી હોય છે. એના પર બોઇલ્ડ પોટેટોસ, and juicy tomatoes. And last, cucumber. કેરેટ પણ બહુ ટેસ્ટી લાગતા હોય છે. અમે આજે યુઝ નથી કર્યા કેમ કે અમારા કેરેટ્સ બહુ જ કડક હતા. એના પર ફરી ચાટ મસાલો અને થોડો કેચઅપ. અચ્છા, એક સ્લાઇસ પર તમે દીબાનો તંદૂરી મેયોનીઝ સોસ પણ ટ્રાય કરી શકો. એ પણ બહુ જ ટેસ્ટી લાગતો હોય છે. અને હવે બટરવાળી સ્લાઇસ પર અમે ગ્રીન ચટણી લગાડીશું ફોર સ્પાઇસી ટેસ્ટ. આ ગ્રીન ચટણી અમે નોર્મલ જ પેલી તીખી મરચી, કોથમીર સાથે બનાવેલી છે. અને હવે અમે ચીઝ ગ્રેટ કરીને નાખીશું, થોડું અંદર થોડું ઉપર. થોડું પ્રેસ કરી અને અમે ટ્રાન્સફર કરીશું સ્ક્વેર ડીશમાં, જેથી અમને કટ કરવું ઇઝી રહે.
જનરલી જો પહેલાં સેન્ડવિચને ઉપરથી ગાર્નિશ કરી લઈએ અને પછી કટ કરવું ઇઝી નથી થતું, કેમ કે આપણે કેચઅપ એન્ડ ચીઝ ને એ બધું નાખેલું હોય તો, એટલે અમે લોકો પહેલાં કટ કરી લઈએ અને પછી એને ગાર્નિશ કરીએ છીએ. આ એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ છે. તમે આના પર ઝીણી સેવ નાખીને ખાઓ, આ હા હા, સોફ્ટ સેન્ડવિચ વિથ ક્રન્ચી વેજીસ એન્ડ મોર ક્રન્ચી સેવ. હવે ચીઝના રસિયાઓ આના પર ચીઝ નાખી દે એટલે તો કંઈક ઓર જ સ્વાદ આવે. બોલો કેવી દેખાય છે? લાસ્ટ ફરી થોડો ચાટ મસાલો. યસ, તમે પણ આ રીતે બનાવો અને ટેસ્ટ કરી અને અમને જણાવો કે તમને કેવી લાગી. થેન્ક યુ, બાય બાય.